નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. સરદાર પટેલ @ 150 રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન વડોદરા શહેરમાં બીજા દિવસે જનસેલાબ સાથે નીકળી. સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી એકતાનગર સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા વડોદરા શહેરમાં બીજા દિવસે વડોદરા શહેર દાંડિયા બજારથી પ્રસ્થાન કરવામાં આવી હતી. રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ પણ પદયાત્રામાં ભાગ લીધો હતો. આ પદયાત્રા વડોદરા શહેર દાંડિયા બજાર પાસેથી નીકળી હતી. આ પદયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે વડોદરા શહેર મહાનગરપાલિકાના સ્થાનિક નગરસેવકો પદયાત્રામાં જોડાયા હતા. સ્થાનિક નગરસેવકો પદયાત્રામાં જોડાયા હતા. નવલખી ગ્રાઉન્ડથી યાત્રા ફરી શરૂ થઈને દાંડિયા બજાર, કીર્તિસ્તંભ, રાજમહેલ રોડ, લાલબાગ, માણેજા, જાંબુઆ માર્ગે આગળ વધશે. બપોરે 12:30 થી 3 વાગ્યા સુધી આઈડિયલ સ્કૂલ ખાતે વિશ્રામ બાદ નેશનલ હાઈવેથી આમગીર બાબરિયા કોલેજ માર્ગે આગળ પ્રસ્થાન થશે. તારીખ 1 ડિસેમ્બર 2025ના રોજ સવારે 8:40 વાગે ત્રિમંદિરથી પ્રારંભ કરી વરણામાં ભોર માર્ગે યાત્રાનો આગળનો તબક્કો પૂર્ણ થશે. વડોદરામાં સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું કે આજે યુનિટી માર્ચ વડોદરા મહાનગરની અંદર બીજો દિવસ અને આપ જોઈ શકો છો કઈ રીતે વિવિધતામાં એકતાનો સંદેશો લઈ એક ભારત શ્રેષ્ઠ ભારત આત્મનિર્ભર ભારતનો સંદેશો લઈ અને તમામ નગરજનો સાથે જોડાયા છે. આપણા કેન્દ્રીય યુવા શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી આદરણીય ડૉક્ટર મનસુખ માંડવિયાજીની આગેવાનીમાં આજે યાત્રા આગળ વધી રહી છે.
આદરણીય જજ મહર્ષિભાઈ પંડ્યા આપણા સારેગામાના વિનર છે અને આપણા મેગા ઓડિશનમાં આપણા જજ તરીકે પધારી રહ્યા છે. તો આપણે એમનું સ્વાગત કરીશું. વેલકમ. આપણા મેગા ઓડિશન ભારત કે સિતારેના ક્રિએટિવ હેડ છે કે જે આપણા ડાન્સિંગના આદરણીય જજ તરીકે રહેવાના છે. તો આપણે સાથે સિંગિંગ જજ તરીકે રહેશે અને સાથે ડાન્સિંગ જજ તરીકે આપણા સમીના મેમ કરીને છે, રાઈટ? તો આપણે એમનું પણ હાર્દિક સ્વાગત કરીશું. વડોદરા શહેરમાં આજે ગુજરાત મેગા ઓડિશન કાર્યક્રમ યોજાયો, જેમાં 200થી વધુ ગાયક કલાકારોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ રેસકોર્સ ખાતે આવેલા વાસ્તવિક ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રથમ રાઉન્ડમાં 200 લોકોએ ઓડિશન આપ્યું હતું, જેમાં 100 ગાયક કલાકારની પસંદગી કરવામાં આવી. સાથે બીજા ઓડિશનમાં આજે 100 ગાયક કલાકારે ભાગ લીધો. આજે જજ તરીકે મહર્ષિ પંડ્યા હાજર રહ્યા હતા અને ગુજરાતની સાથે વડોદરાના ગાયક કલાકારોને પ્રોત્સાહન મળે અને તેનું ટેલેન્ટ બતાવી આગળની ઓડિશન મુંબઈ ખાતે યોજાનાર છે, જેમાં વિજેતાને ઓટીટી પ્લેટફોર્મ પર આવવાનો મોકો મળશે. મારું નામ ધર્મેશ ખારવા છે અને અમારું પોતાનું રાઇઝિંગ સુપરસ્ટાર સિંગર્સ ક્લબ છે અને સાથે રાઇઝિંગ સુપરસ્ટાર્સ ફિલ્મ પ્રોડક્શન પણ છે. અમારા રાઇઝિંગ સુપરસ્ટાર સિંગર્સ ક્લબ અમે કુલ 1.5-2 વર્ષથી અમે ચલાવીએ છીએ ને એમાં જે વડોદરાના જે સિંગર્સ છે એ અમારે ત્યાં પ્રેક્ટિસ માટે પણ આવે છે અને અમે કરાઓકે શોઝ કરીએ છીએ, લાઈવ શોઝ કરીએ છીએ અને બધા સિંગર્સોને પ્રોત્સાહન મળે છે અને આગળ વધવા માટે એ લોકો પ્રયત્ન કરતા હોય છે. તો આ સમયે આપણી પાસે એક ભારત કે સિતારેનું એક સિંગિંગ અને ડાન્સિંગનો રિયાલિટી શો આવ્યો છે કે જે ઓલ ઓવર ઇન્ડિયામાં દરેક સ્ટેટ લેવલ પર અને ઇન્ડિયા લેવલ પર એ ઓર્ગેનાઇઝ થઈ રહ્યો છે. તો એમાં વડોદરા અને ગુજરાતના કોર્ડિનેટર તરીકે આપણને રાઇઝિંગ સુપરસ્ટાર સિંગર્સ ક્લબ અને સુપરસ્ટાર સિંગર્સ ક્લબને એઝ અ ઓર્ગેનાઇઝર ઓફિશિયલ એના કોર્ડિનેટર તરીકે આપણને એપોઇન્ટ કર્યા છે. અને વડોદરામાં અગાઉ એક ફર્સ્ટ રાઉન્ડ ઓડિશન થઈ ગયું, ફર્સ્ટ રાઉન્ડ ઓડિશન, જેમાં કુલ ઓલ ઓવર ગુજરાતમાંથી 200 પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો હતો અને એમાં પણ મુંબઈની પ્રોડક્શન ટીમમાંથી આપણા એક જજ આવ્યા હતા અને એ જજે એ બધાના ટેસ્ટ લીધા અને એમાંથી કુલ 100 લોકો પસંદગી પામ્યા છે, 100 લોકો સિલેક્ટેડ થયા છે અને એ 100 પાર્ટિસિપન્ટ માટે આપણે આ મેગા ઓડિશનનો રાઉન્ડ રાખી રહ્યા છે. આ મેગા ઓડિશનમાં આપણા જજ તરીકે સેલિબ્રિટીમાં જે મહર્ષિ પંડ્યા છે, જેમનું સારેગામા જે આપણે ટીવી પર શોમાં જોઈએ છીએ, રિયાલિટી શોમાં, એના વિનર છે સારેગામાના અને એ વિનર અને આપણા મુખ્ય વાત એ છે કે આપણા વડોદરાના છે, ગરવી ગુજરાતના છે અને આપણા વડોદરાના જે પણ સિંગર છે એ દરેકને એક પ્રોત્સાહન મળે, મોટિવેશન મળે, ઇન્સ્પિરેશન મળે. એના માટે જ આપણે આ ખાસ વડોદરાથી સારેગામામાં વિનર થયેલા જે જજ છે આપણે એમને બોલાવ્યા છે, જેથી બધા લોકો આગળ વધવા માટે બધા લોકોને પ્રોત્સાહન મળે. અને આ મેગા ઓડિશનમાં જે લોકો પસંદગી પામશે એ લોકો આગળના સ્ટુડિયો રાઉન્ડ મુંબઈ રાઉન્ડમાં જશે અને એ મુંબઈ રાઉન્ડમાં જે આ જજના જે જજ છે એ જજના આ જે મેગા ઓડિશનમાં જે લોકો સિલેક્ટ પસંદગી પામશે એ સર્વે પાર્ટિસિપન્ટ્સ આગળ મુંબઈના સ્ટુડિયો રાઉન્ડમાં જશે. એ સ્ટુડિયો રાઉન્ડમાં પલક મુચ્છલ કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્લેબેક સિંગર છે એમાં એ મુખ્ય જજ તરીકે રહેવાના છે અને સાથે મુદ્દસર ખાન કે જે ડાન્સ ઇન્ડિયાના જજ અને વિનર પણ છે. આ બંને મુખ્ય જજ તરીકે છે. એ રાઉન્ડમાં જશે અને ઓલ ઓવર ઇન્ડિયામાંથી જેટલા પણ પાર્ટિસિપન્ટ દરેક સ્ટેટમાંથી જે વિનર્સ બન્યા છે એમને લઈને રાઉન્ડ થવાનો છે અને એમાં પણ જે લોકો પસંદગી પામશે એમનો સીધો ટીવી રિયાલિટી શો છે જે આપણે આ ભારત કે સિતારે સિંગિંગ ડાન્સિંગ રિયાલિટી શો, એમાં કુલ 20 એપિસોડ બનવાના છે. એ 20 એપિસોડનું 1 મંથ 2 મંથ એનું શૂટિંગ થશે અને કમ્પ્લીટ શો થશે અને ઓટીટી પ્લેટફોર્મ ઉપર એ રિલીઝ થવાનું છે. એટલે અમારા સૌની વિશેષ એવી છે કે આપણે વડોદરા શહેર અને ગુજરાતમાંથી આપણે આ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. તો આપણા વડોદરા શહેરના ગુજરાતના જે પણ સિંગર મિત્રો છે તે આમાં ભાગ લે છે અને એ લોકો આગળ વધે અને નેશનલ પ્લેટફોર્મ ઉપર જો પોતાનું ટેલેન્ટ, પોતાનું પેશન બતાવે
અને એક આ ઓપોર્ચ્યુનિટી જો એ લોકો ઝડપી લે તો એ લોકો ભારત કે સિતારે બની શકે છે. એટલે આપણે આપણા દરેક પાર્ટિસિપન્ટને આપણે આ વેલકમ કરીએ છીએ કે તેઓ આ નેશનલ પ્લેટફોર્મ ઉપર પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપે, પોતાનું ટેલેન્ટ દુનિયાને બતાવે અને આગળ વધે. થેન્ક યુ વેરી મચ. હા, હું ભારત કે સિતારે અહીંયા જે કોમ્પિટિશન થઈ રહી છે ઇન્ડિયા લેવલ પર, એમાં હું ભાગ લેવા આવ્યો છું અને મારું પરફોર્મન્સ થઈ ગયું છે, બહુ સરસ થયું છે. અને આપણે મહર્ષિ પંડ્યા જજ આવ્યા છે, એ બી બહુ ઘણા સરસ છે. એમને કીધું કે બહુ સારું પરફોર્મન્સ હતું તમારા સુરતાલ પકડ હારી છે. આપ કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરો છો? હું 3-4 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, ઘરે જ પ્રેક્ટિસ કરું છું અને થોડું ઘણું આમ તેમ અમે કરાઓકે ઇવેન્ટ્સમાં એમાં બધે ભાગ લઈએ છીએ. પહેલાં પણ તમે કોઈ જગ્યાએ પાર્ટિસિપેટ કરેલું છે? મેં ગયા વર્ષે વડોદરા's ગોટ ટેલેન્ટમાં ભાગ લીધો હતો અને ફાઇનલિસ્ટ તરીકે હું આવ્યો હતો. આજે કઈ રીતે પ્લે કર્યું છે સોંગ? આજે મેં ટ્રેક વગર સોંગ પ્લે કર્યું હતું. જજે કહ્યું હતું કે તમને કયું અનુકૂળ ભાવશે. મેં કહ્યું બે અનુકૂળ ભાવશે, તમે જે કહો. એટલે પછી મેં ટ્રેક વગર જ એમનામ જ પરફોર્મ કર્યું હતું. આપણું નામ, મારું નામ મિતેશ કશ્યપ. પરિચય? પરિચય તો હવે બિઝનેસમેન છું, શોખથી સોંગ ગાઉં છું. હું હમણાં મેગા ઓડિશનમાં આવી છું. અહીંયાનો એક્સપિરિયન્સ સારો રહ્યો છે મારો અને બધું એરેન્જમેન્ટ ને બધું સરસ છે. જજીસ બી સારા છે. આજે કયા પ્રકારનું તમે પ્લે કર્યું છે? મેં આજે સોંગ ગાયું છે ચુરા લિયા હે તુમને જો દિલ કો. જજીસને બી ગમ્યું છે. હવે જો શું થાય છે આગળ. કેટલા વખતથી તમે હું પ્રેક્ટિસ કરો છો? 2-3 વર્ષથી કરું છું પ્રેક્ટિસ. ઓડિશન્સ કેટલી વાર આપ્યા છે તમે? ઓડિશન્સ તો મેં 3-4 વખત આપ્યા છે. સ્વરાંજલિમાં હુનર કી ગુંજમાં આપ્યું હતું. ત્યારે જજીસમાં હતા આનંદ શર્મા સર, એ બોમ્બેથી આવ્યા હતા. એવું છે. એમાં ફાઇનલ સુધી આવી ચૂકેલી છે. તમારું નામ શું છે? ધારા કશ્યપ. એક સિંગિંગ રિયાલિટી શો, એક ટેલેન્ટ રિયાલિટી શો જેમાં સિંગિંગ અને ડાન્સિંગ બંને છે અને પૂરા ભારતભરમાંથી સારા ટેલેન્ટ્સ અને સારી પ્રતિભાઓ આવી રહી છે આ શોમાં. અને ખાસ ગુજરાતમાંથી વડોદરા શહેર ખાતે આજે એનું મેગા ઓડિશન થઈ રહ્યું છે અને આજે હું આવ્યો છું બરોડા અને ગુજરાતનું સારામાં સારું ટેલેન્ટ જોવા માટે, વિટનેસ કરવા માટે કે જે રીતે આપણી કલાનગરી તરીકે આપણું બરોડા ઓળખાય છે અને જે શહેરથી મને ઓળખાણ મળી એ શહેરમાંથી સિંગિંગ ટેલેન્ટ્સને હું શોધવા માટે આવ્યો છું, ખાસ ભારત કે સિતારે માટે. હવે લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. દારૂનું વ્યસન બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો. દારૂનું વ્યસન બંધ કરો, જુગારના અડ્ડા બંધ કરો, દારૂનું દૂષણ બંધ કરો, જુગારના અડ્ડા. ડભોઈ શહેર અને તાલુકા સમિતિ દ્વારા નારેબાજી સાથે સરકાર સાથે વિરોધ નોંધાયો. દારૂબંધીની કડક અમલવારી માટે કોંગ્રેસે કરી માંગ. કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ PI KJ ઝાલાને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવામાં આવી અને રજૂઆત કરવામાં આવી. છેલ્લા 30 વર્ષથી સરકાર દારૂ ડ્રગ્સની બંધી રોકવામાં નિષ્ફળ ગઈ હોવાનો આવેદનનો કર્યો આક્ષેપ. સરકાર સામે વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર સુપ્રત કરવા મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયાલ, ડભોઈ તાલુકાના પ્રમુખ સુધીર બારોટ, સતીશ રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ગાંધીજીના સિદ્ધાંતને અનુસરતા ગુજરાત રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર દારૂ અને ડ્રગ્સની બંધી રોકવામાં નિષ્ફળ નીવડી હોય. ડભોઈ વિસ્તારમાં પણ આ બંધીને રોકવા કાર્યવાહી કરવાની કરાઈ. શ્રી મહાત્મા ગાંધીજી સરદાર સાહેબની વિચારધારા વાળું આ ગુજરાતમાં જે પ્રકારે દારૂબંધી કરવામાં આવી જે તે વખતે, પરંતુ દારૂબંધીના જે કડકપણે દારૂ અને ડ્રગ્સનું દૂષણ માટે કડકપણે જે અમલ કરવો જોઈએ એ અમલ રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી જે પ્રકારે સરકારો રહી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે, અને કંઈક ને કંઈક રીતે આંખ આડા કાન કરવાના કારણે રાજ્યમાં ખૂબ મોટી પ્રમાણમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે. સ્કૂલોની આજુબાજુથી પણ ડ્રગ્સ પકડવાના કિસ્સાઓ આવે છે. કોઈક જગ્યાએ ધાર્મિક સ્થાનોની આજુબાજુ પણ એવા જે બુટલેગરો છે એવા ધંધા દારૂના કરી રહ્યા છે, જેથી કરીને લોકોની આસ્થા સાથે પણ ખિલવાડ કર્યો છે. એક પ્રકારે જે પ્રકારે તો ખાસ કરીને મારી જાગૃત જનતાને પણ અપીલ છે. અત્યારે ડભોઈ ખાતે અમે આવ્યા છે અને અહીંયાથી રાજ્યના પોલીસ વડાને, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને આવેદનપત્ર આપીને રાજ્યના પોલીસ વડા સુધી જે રાજ્યમાં જે છેલ્લા 5 વર્ષમાં 93,000 કિલો કરતાં પણ વધારે ડ્રગ્સ પકડાયું છે, 22,000 લીટર કરતાં પ્રવાહી છે એ પણ પકડાયું છે દારૂનું. તો ખાસ કરીને મારી રાજ્યના પોલીસ વડાને અહીંના આવેદનપત્રના માધ્યમથી અપીલ છે કે માતાઓ અને બહેનોનું પણ ખાસ કરીને જે રજૂઆત છે એ સૌ રજૂઆત રાજ્યના પોલીસ વડા સુધી પહોંચે, આ રાજ્યના સરકાર સુધી પહોંચે અને દારૂ અને ડ્રગ્સની જે કડકપણે અમલ કરવામાં આવે જેથી કરીને રાજ્યનું યુવાધન બરબાદ થતું અટકે. જે વડોદરા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો હોય કે પછી કાર્યકર્તાઓ, એ લોકો પણ અનેક જગ્યાઓ પર પોલીસના કેસો થાય છે કે ભાઈ આ દારૂ અને જુગાર અને સાથે સાથે આ ડ્રગ્સના વેપલાની અંદર સંકળાયેલા છે. તો એવા લોકોને શું કહેશો? ખાસ કરીને જે લોકોએ જનતાએ જેના પર વિશ્વાસ મૂક્યો, સતત 30 વર્ષ સુધી જેને જનપ્રતિનિધિત્વ કરવાની તક આપી, એવા લોકો જેને જનતાનું હિત કરવાનું હોય, જનતાનું રક્ષણ કરવાનું હોય, જ્યારે એવા કોઈ લોકો આમાં સંડોવાયેલા હોય તો એમને આપના માધ્યમથી ખાસ કહેવા માંગુ છું કે તમારી જવાબદારી જનતાનું રક્ષણ કરવાની છે, જનતાનું હિતો સાચવવાની છે, નહીં કે આવા બુટલેગરોને છાવરવાની, નહીં કે આવા દારૂ ડ્રગ્સના વેપાર ધંધા કરતા હોય એવા લોકોને છાવરવાની. એટલે ખાસ કરીને મારી જે પણ પ્રતિનિધિઓ છે, કદાચ એવા લોકો આમાં સંડોવાયેલા હોય તો એમને ચોક્કસપણે આ જનતાનો હિત માટે એમને આવા બધા જે ભલામણો કરતા હોય તો ના કરવી જોઈએ. વડોદરા જિલ્લામાં કોઈ કોંગ્રેસ કે આગેવાન કે કોઈ પણ દારૂના સંગડા પર જુગાર રમતા ઝડપાશે તો શું કાર્યવાહી કરશો? અત્યારની પરિસ્થિતિમાં જોવા જઈએ તો એવો કોઈ બાબત અમારી ધ્યાને નથી. તેમ છતાં પણ જો કોઈ એવી બાબત ધ્યાને આવે, જે દારૂ હોય કે ડ્રગ્સ હોય કે અન્ય કોઈ બાબતમાં જે 2 નંબરનો કોઈ વિષય હોય, એમાં જો કોઈ માણસ એમાં આવશે તો ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી એમાં કાર્યવાહી કરશે. અને ભારતીય જનતા પાર્ટીના જે લોકો સામે આવી રહ્યા છે, દેખાઈ રહ્યા છે, ચોક્કસપણે લોકો પણ વાતો કરી રહ્યા છે, તો એવા લોકો પાસે પણ ભારતીય જનતા પાર્ટી એક પક્ષ તરીકે એમને પણ કાર્યવાહી કરવી જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા શહેર નવલખી મેદાનમાં કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે યુનિટી માર્ચ વડોદરા દ્વારા કરવામાં આવી હતી. તેને અનુલક્ષીને નવલખી મેદાનમાં યોજાયેલ કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં માનવ મહેરામણનો સમુદ્ર ઘૂંઘરાયો હતો. ઇન્સેટ તસવીરમાં કીર્તિદાન ગઢવી દૃશ્યમાન થયા હતા.
વડોદરા શહેરમાં રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડાયા હતા. ત્યારે વડોદરા શહેર નવલખી મેદાનના કીર્તિદાન ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં લોક ડાયરામાં માનો મહેરામણનો સમુદ્ર જોવા મળ્યો હતો અને લોક ડાયરા મોટી સંખ્યામાં મોડી રાત્રે સુધી ચાલ્યા હતા. આ લોક ડાયરામાં વડોદરાના લોકો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સ્થાનિક નગરસેવકો અને કાર્યકરો લોક ડાયરાનો આનંદ માણ્યો હતો. અખંડ ભારતના ઘડવૈયા અને ભારતના લોખંડી પુરુષ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગેવાનીમાં ગુજરાતભરમાં ભારતભરમાં ઉજવાઈ રહી છે. ત્યારે એ નિમિત્તે લોક ડાયરો પીરસવાનો મને અવસર મળ્યો. તેના માટે હું ધન્યવાદ. બસ સરદાર સાહેબમાંથી જેટલું શીખાય એટલું શીખાય, કારણ કે જેટલું શીખીએ એટલું ઓછું છે. એ વ્યક્તિએ ભારત માટે પોતાની જાન રેડી દીધી, પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું. આપણે ભારત માટે શું કરી શકીએ એ સરદાર સાહેબમાંથી શીખવું જોઈએ. ધન્યવાદ. નથી ક્યાંય માળો તારો, નથી જય દિશે મનવા તારે ના જાઉં, નથી ક્યાંય માળો તારો, નથી સારું તારો, બાકી તો બધું એ ખોટું, બાકી તો બધું એ ખોટું. એક તારો માર્ગ સાચો, માયા કેવી ચાદર ઓઢી અમે રે કશું નહીં જીવતું. ઓ અધીરો ને વ્યાકુળ થઈને અમે રે કશું નહીં જીવતું. ચાલીને મનોરથ જીવતું, માનીને માયાને જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને અમે રે કશું નહીં. ઓ અધીરો ને વ્યાકુળ થઈને જશોદા કોલોનીમાં જાહેર ઝઘડાનો 7 આરોપી ગણતરીના કલાકમાં ઝડપાયા. મકરપુરા પોલીસની સારી કામગીરી. વડોદરા શહેરમાં જાહેરમાં ઝઘડતા અને શરીર સંબંધિત ગુનાઓ રોકવા માટે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના કડક આદેશ હેઠળ મકરપુરા પોલીસ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરાઈ. તેમના માર્ગદર્શન, તેમના સહકારથી કામગીરી હાથ ધરાઈ. જવાહરનગર વિસ્તારમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક ઉત્પાદન વિરુદ્ધ એસઓજીની કાર્યવાહી. વડોદરા શહેર એસઓજી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવનાર કરચિયા ગામે આવેલ કૃષ્ણા એન્ટરપ્રાઇઝ પર ગેરકાયદેસર પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન ચાલતું હોવાની ચોક્કસ બાતમી મળતા રેડ કરવામાં આવી હતી. રાજ્યભરમાં રખડતા શ્વાન અને અન્ય પશુઓના વધતા જોખમ પર સુઓ મોટો અરજી લેતા અનેક કડક નિર્દેશ જાહેર કર્યા હતા. ત્યારે વડોદરા શહેરના ડોગ લવર દ્વારા આજે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે સુપ્રીમ કોર્ટને 1500થી વધુ લેટર પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ નિર્ણય પાછો લેવો, રાજ્યભરમાં રખડતા શ્વાન અને અન્ય પશુઓના વધતા જોખમ પર સુઓ મોટો અરજી લેતા અનેક કડક નિર્દેશ જાહેર કર્યા હતા. કોર્ટે ન્યાય મિત્રના અહેવાલ પરથી સરકારને જાહેર જવાબ માટે સમય આપીને જરૂરી નિર્દેશ જાહેર કર્યા છે. જસ્ટિસ કુલદીપ માથુર અને જસ્ટિસ રવિ ચિરાનિયાની ખંડપીઠ સમક્ષ ન્યાય મિત્રના વકીલો વરિષ્ઠ એડવોકેટ ડૉક્ટર સચિન આચાર્ય, એડવોકેટ પ્રિયંકા અરોરા અને એડવોકેટ હેલી પાઠકે પોતાના પક્ષ મૂક્યો હતો, જેને લઈને સમગ્ર ભારતમાં વિવાદ છેડવાતો હતો અને ડોગ લવર દ્વારા ઠેર ઠેર પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારે વડોદરા શહેર 15થી વધુ આજે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે ભેગા થઈને દિલ્હી હાઈકોર્ટને લેટર લખવામાં આવ્યા હતા. આ જ નિર્ણય કરવામાં આવ્યો છે તે પરત ખેંચવો જોઈએ. વધુમાં ડોગ લવરે જણાવ્યું કે ये जो कोर्ट का जो मुद्दा आया है डॉग्स को लेके, जो 7 तारीख को जजमेंट पास हुई है, उसके रिगार्डिंग हमने ये सब प्रोटेस्ट के लिए इन्वेल्व रेडी किए हैं. एक तरह से हमने जज साहब को अपील की है कि आप वापस से एक बार बच्चों की तरफ देखिए, क्योंकि ये भी बेजुबान है. कहीं ना कहीं आज इंसानियत इतनी शर्मसार हो रही है
कि उन्होंने एक डॉग्स को कटघरे में खड़ा कर दिया है, जो कि बेजुबान है, जो बोल नहीं सकते, अपने हक के लिए लड़ नहीं सकते। जो किया है, जो इंसान कर रहा है वो गलत है। कहीं ना कहीं रेप केस हो रहे हैं, क्या आप इंसान को रोड पे चलना बंद कर दे रहे हो? नहीं कर रहे हो ना, तो आप डॉग्स को उठा के शेल्टर में कैसे डाल सकते हो? कहीं ना कहीं धरती पे इनको भी जीने का हक है। ये बेजुबान है, इसका मतलब ये नहीं है कि आप उनके साथ क्रूरतापूर्वक उनको बंद भेज रहे हो आप यहाँ? ये हम दिल्ली में सुप्रीम कोर्ट को भेज रहे हैं। क्या नाम आपका? मेरा नाम चंचल वशिष्ठ है, केयर स्टेट फाउंडेशन के फाउंडर। રાજેશ ઓઝા, વડોદરા બ્લડ પેરેન્ટ તરફથી બોલું છું. અમારી વસ્તુ અહીંયા આવેલો છું અને અમારો આ લોકોને પૂરો સપોર્ટ છે અને આજે આ લોકો કરી રહ્યા છે એની અંદર અમે પણ સહભાગી છીએ અને અમે અમારો એમને ટેકો છે. અને આજે અભિયાન આ લોકોએ ચલાવેલું છે. ખરેખર અત્યારે આ એક જૂની પરંપરા છે અને વર્ષોથી દરેક શેરીઓમાં કયા પ્રકારની અભિયાન છે? અભિયાન એટલે અત્યારે સુપ્રીમ કોર્ટને અમે એ કરી રહ્યા છીએ કે ભાઈ તમે એક વિનંતી કરી રહ્યા છે કે આના પર ફરી એકવાર વિચાર કરો અને આ જે વસ્તુ કરી રહ્યા છે, જે જોબને હટાવવાની આ લોકો કોશિશ કરી રહ્યા છે એ ન હટાવો એવી અમારી વિનંતી છે. અને એ અભિયાનને હું અમને ટેકો આપું છું, કારણ કે આ વર્ષો જૂની પરંપરા છે કે દરેક મુલ્લામાં શેરીમાં લોકો પોતાના કોન્ટ્રીબ્યુશન કાઢીને પણ કૂતરાઓને, એ લોકો ગાય છે, કૂતરા છે, એને લોકો ખવડાવે પીવડાવે એમની કેર લે. અને જે બધું આજની તારીખમાં પણ વસ્તુ થઈ રહી છે. આ જો વસ્તુ અડી હશે તો એક આખું એવી સંસ્કૃતિમાં એક વસ્તુ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.